વડોદરા શહેરની ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓની સફળતા વિશે વાત કરીએ। ધોરણ 10ના પરિણામની આજે જાહેરાત થઈ છે। એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું અને જેમાં ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જે નારો ને સંકલ્પ લીધો હતો કે અબકી બાર 200 પાર, તે આ નારાને સાર્થક કરી બતાવ્યું છે। આ વખતે 663 વિદ્યાર્થીમાંથી 203 વિદ્યાર્થીઓ જેમણે A1 ગ્રેડ હાંસલ કર્યો છે। વડોદરાની ફિનિક્સ સ્કૂલે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી। શાળાના 663 વિદ્યાર્થીઓમાંથી 203 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી અબકી બાર 200 પારના સંકલ્પને પૂર્ણ કર્યો। આ ઉપરાંત 228 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યા અને 431 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા। શાળાના તેજસ્વી તારલાઓમાં વેદાંત પટેલ 600માંથી 588 માર્ક્સ મેળવ્યા, 99.98% સાથે મોખરે રહ્યો। વડોદરા શહેરનો સંભવિત ટોપર હોવાનું મનાય છે। અન્ય ટોપર્સમાં દુર્વા, જેણે 585 ગુણ મેળવ્યા, શ્યામા અને કીર્તન પણ છે। શાળાના સંચાલકોએ આ ભવ્ય સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની સખત મહેનત, શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને વાલીઓના અતૂટ વિશ્વાસને આપ્યું છે। સમગ્ર શહેરમાં ફિનિક્સ સ્કૂલના આ ધમાકેદાર પરિણામની પ્રશંસા થઈ રહી છે। આજ રોજ 6 મેના ધોરણ 10 એસએસસીનું પરિણામ જાહેર થયેલું છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ખૂબ જ ધમાકેદાર પરિણામ આપેલ છે। 203 A1 ગ્રેડ એટલે અબકી પાર 200 પાર 203 A1 ગ્રેડ ફિનિક્સના વિદ્યાર્થીઓના આવ્યા અને 228 A2 ગ્રેડ, કુલ A1 પ્લસ A2 431, 663 વિદ્યાર્થીમાંથી વિદ્યાર્થીઓએ ખૂબ જ સખત મહેનત કરી। શિક્ષકોનો ફૂલ ગાઈડન્સ, પેરેન્ટનો ભરોસો અને ભગવાનના આશીર્વાદથી આ રિઝલ્ટ આવેલું છે। અમારી જે ફિનિક્સની જે ટોપર્સ છે એમાં ફર્સ્ટ ટોપર વેદાંત પટેલ 99.98, 588 588 600માંથી, અને દુર્વા જે ફિનિક્સની ટોપર છે 99.94, જેનું ટોટલ 585 600માંથી। થર્ડ ટોપર ફિનિક્સની શ્યામા 99.90, ફોર્થ કીર્તન 99.90। આ અમારા ટોપ 3 ફિનિક્સના છે। જે રીતે મેં ઇન્ફોર્મેશન મુજબ જે બધી સ્કૂલોના સંપર્કમાં ઇન્ફોર્મેશન કાઢતા, હમણાં સિટી ટોપરમાં 588 દેખાઈ રહ્યું છે અને આઈ હોપ કે વેદાંત પટેલે વડોદરા ફર્સ્ટ હોઈ શકે। ઓવરઓલ બધા વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન। શિક્ષક મિત્રોની ખૂબ મહેનત, એને પણ અભિનંદન। થેન્ક યુ।